મિત્રો કેમ છો? મજામાં? આજે આપણે દાખલા નંબર 13 ગણવાનો છે. ખૂબ સરસ મજાનો દાખલો છે. અડધી મૂડી ઉપાડ અને ચાલુ ખાતાની બાકીની રકમ જે છે એ તમને સરવૈયાની અંદર આપેલી હોય છે. આપણે ભણી ગયા છીએ કે કાચા ચલની અંદર આપી હોય ને એનો વહીવટ પતી ગયો હોય, પૈસા કાં લેવાઈ ગયા હોય કાં ચૂકવાઈ ગયા હોય. રકમ વાંચી ફટાફટ, મગજ ખુલ્લું રાખજો અને ટેક્સ્ટ બુક સામે રાખજો. વર્ષા અને છાયા એક ભાગીદારો છે. વાર્ષિક હિસાબો તૈયાર કરો. વર્ષા અને છાયાની ભાગીદારી પડી તારીખ 2017 કાચી સરવૈયું. ઉધાર બાકીઓ ઉપાડ વર્ષા છાયા, ચાલુ ખાતું વર્ષા, મૂડી ખાતું વર્ષા છાયા, યંત્રો, લોન પર વ્યાજ. આ લોન પર વ્યાજ કોનું હોય? સામે જો વર્ષાની લોન આપી એનું વ્યાજ. પગાર માસિક 1000 મતલબ મહિને 1000. છાયાનો પગાર આ ભાગીદાર છે, ઓલો કર્મચારીનો પગાર. દેવાદાર મળવાનું બાકી ભાડું, ઘાલખાત, માલનો સ્ટોક, વીમા પ્રીમિયમ જેમાં 200 રૂપિયા વીમા પ્રીમિયમના 2017 પૂરા થતા વર્ષનું છે. જમા બાકી મૂડી હર્ષા છાયા, ચાલુ ખાતું છાયા, ઉપાડ પર વ્યાજ છાયા, હર્ષાની લોન, ભાડું, દેણદારો, વેપાર ખાતાની બાકી, બેંક બાકી, ચાલુ ખાતાનું વ્યાજ અને ઉપલબ્ધ ખાતું. ઉપલબ્ધ ખાતું એવું છે એનો મતલબ અમે એક સરવાળો એક હવાલો હશે. હવાલા મૂડી ઉપાડ અને ચાલુ ખાતું. કાચા સરવૈયાની અંદર ઉધાર બાજુના 3 અને જમા બાજુના 3 એની સામે એકડો કરો. 6 જગ્યાએ પહેલો વાળો 6 જગ્યાએ હશે 500. યંત્ર પર 10% ઘસારો કરો. યંત્રની સામે બગડો. છાયાનો માસિક પગાર 500 છે, મતલબ વરાના 12 50 60 પગાર દેવાનું થાય. 5.5 દઈ દીધો છે, ન્યા કરો પગડો. વેચાણનો સરવાળો 300 રૂપિયા ઓછો ગણ્યો છે. જમા બાજુ જે વેપાર ખાતું એવું છે ને મિત્રો, એની સામે ચોગડો કરો અથવા ઉપલા ખાતાની સામે ચોગડો. બે જગ્યાએ એક તો નીકળી જાય. સામાન્ય અનામત 1700 રૂપિયા લઈ જવાના છે. આ હવાલો કાચા સરવૈયાને અસર કરે નહીં. સારું, એક એક કરીને એન્ટ્રી મૂકતો જાઉં છું ઉતાવળથી, જરા ધ્યાન રાખતા રહેજો મિત્રો. ઉપાડ વરસાદ છાયા લે ઉપાડ વર્ષાનો ઉપાડ છે 5000 અને છાયાનો ઉપાડ છે 10000. હવે આપણે વિગતો સાથે સાથે હવાલાની કરતા જ જાય એટલે કે માથાકૂટ. હવે તમને કીધું છે કે ઉપાડ 1 10 અને 1 1 થી કરેલો છે, તો ઉપાડ પર વ્યાજ વર્ષા અને છાયા કેમ ગણાશે? વર્ષાનું 5000 ઉપર 6% 6% છે ને? હા, 6% લેખે 6 મહિના સાહેબ 6 મહિનાનું કાં એમાં જો તારીખ 1/10. કેલ્ક્યુલેટર નો ઉપયોગ રાખજો. 5000 ગુણ્યા 6% ભાગ્યા 2 મતલબ ગુણ્યા 6 ભાગ્યા 12 150 રૂપિયા થાય. આ ભાઈ નું ઉપાડ પર વ્યાજ કેટલું થાય છે? 150 150 ને 150. પણ સામે જુઓ ઉપાડ પર વ્યાજે એવું હશે તમને કાચા સરવૈયાની અંદર. હા હાર્યું સાહેબ ભાઈ, ઈ છે ને આપણને મળી ગયું છે એવું માની લેવાનું. એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુએ ઉપાડ પર વ્યાજ વર્ષા કાચા સરવૈયામાં આપ્યું હોય પેલા એમને મૂકી દેવાનું 100 અને નીચે એક લીટી છાયા 50 નીચે એક લીટી. હવે આપણે હર્ષાનું છાયાનું બેનું વ્યાજ કેવું હોય? નફા નુકસાન ફાળવણી ખાતા કેમ? હા, હર્ષાનું ગણ્યું, હવે છાયાનું 10000 ગુણ્યા 6/100 ગુણ્યા ઉપાડ કેટલી કર્યો તો કે 1 1 એટલે પેલું બીજો અને ત્રીજો 3 જ મહિના ગુણ્યા 3 ભાગ્યા 12 2 મીંડા ગયા. મીંડા નથી ઉડાડવા, પેલા કેલ્ક્યુલેટરમાં ઉપયોગ કરા. 10000 ગુણ્યા 6%
ભાગ્યા 4 એનો દોઢસો બે જણા 150 વ્યાજ ગણવાનું છે. હવે એ 150 રૂપિયા ઉપાડ પર વ્યાજ માંથી તમે અહીંયા 150 તો ઓલરેડી લઈ લીધા છે, તો વર્ષાના 150 માંથી કેટલા રહીએ બાકી 50. ટોટલ 12 ના કોલમમાં 150, અહીંયા કેટલા રહીએ બાકી 100. 12 ના કોલમમાં 150. કોઈની કઈ તકલીફ? આગળ વધો. મૂડી પર 5%. હવે જમા બાકીમાં મૂડી છે જુઓ, ઈ ડાયરેક્ટ પાકા સરવૈયામાં જશે. ક્યાં જશે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી વર્ષા અને છાયા બંનેની મૂડી મારે અહીં લખી નાખવાની છે. કા સાહેબ સ્થિર મૂડી છે ભાઈ, એમાં ફેરફાર કરવો શક્ય નથી. 20,000 અને 30,000. અચ્છા, હવે ઈ સ્થિર મૂડી પર કેટલા ટકા છે? 5%. 20,000 ના 5% ગુણ્યા આ વરસ છે એમાં તો એટલે ગુણ્યા ન કરો તો ચાલે. 20,000 ના 5% એટલે 1,000 અને 30,000 ના 5% એટલે 1,500. આ રીતે વ્યાજ ગણવાનું છે. પણ કાચા શ્રેયમાં જુઓ, વ્યાજ તો આપેલું જ છે આપણને. મૂડી પર વ્યાજ 700 ને 1,000. ફાળવણી ખાતાની ઉધાર બાજુ મારે પહેલા લખવું પડશે મૂડી પર વ્યાજ. વર્ષા કેટલું આપ્યું છે? 700 પ્લસ બાકી 300 થશે ને. એના 1,000 થઈ ગયા. છાયાના કેટલા આપ્યા છે? 1,000. પણ એના કેટલા કરવાના છે? બાકી કેટલા વધ્યા એના? 500. ટોટલ 1,500. કોઈ કઈ તકલીફ? આગળ વધો. ઉપાડ આવી ગયો, મૂડી અને મૂડીનું વ્યાજ આવી ગયું. ચાલુ ખાતા, વર્ષાના ચાલુ ખાતાની ઉધાર બાકી. તો ચાલુ ખાતામાં ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા અને વર્ષાના ખાનામાં 6,000. જ્યારે છાયાની જમા બાકી એટલે છાયાના ખાનામાં 4,000. કોઈને કઈ તકલીફ? અચ્છા, હવે એના ઉપર કેટલા ટકા વ્યાજ ગણવાનું કીધું છે? ચાલુ ખાતા ઉપર 10%. તો આના 10% 400, આના 10% 600. પણ એનું વ્યાજ આપ્યું છે જુઓ, જમા બાજુ આપ્યું છે, ઉધાર બાજુ આપેલું નથી. જમા બાજુ વર્ષાનું વ્યાજ છે 100. તો ઈ 100 રૂપિયા તમારે ક્યાં લખવાના? નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુએ ચાલુ ખાતાનું વ્યાજ છાયા 300. ને આપણે હમણાં જોયું હતું કેટલા રૂપિયા દેવાના થતા હતા છાયાને? 400. તો 400 રૂપિયા દેવાના હોય અને 300 દેવાઈ ગયા હોય, એનો મતલબ એવો થયો કે હવે આપણે એની પાસે ખાલી બાકી પેટે 100 રૂપિયા જ વધ્યા છે. ટોટલ 400 આવી ગયા. પણ આ 100 ની બીજી અસર તો આપવી પડશે ને. ચાલુ ખાતામાં જમા બાજુ ચાલુ વ્યાજ પણ માત્ર 100 રૂપિયા. આગળ વધો. હજી ઓલી હર્ષા છે એનું વ્યાજ છે 600 રૂપિયા બાકી. ચાલુ વ્યાજ એટલા 600. પણ સરવૈયામાં ક્યાંય એની રકમ આપેલી નથી. કોની? હર્ષાનું વ્યાજ. ઉધાર બાજુ કયો ક્યાંય છે નહીં. હર્ષાનું વ્યાજ દેખાય છે? જમા બાજુ હર્ષાનું વ્યાજ છે ભાઈ. ઉધાર બાકી હતી એટલે વ્યાજ જમા થાય ને. કાંઈ વાંધો નહીં, આપણી જે ભૂલ થઈ છે એને આપણે સુધારી લઈએ. ઉપાડ ગણીને મેં ગણી નાખ્યું. વર્ષાનું ચાલુ ખાતાનું વ્યાજ 6,000 છે એટલે 600 માંથી 100 રૂપિયા. અહીં અમારે 100 રૂપિયા લખવાના થાય ને ચાલુ વ્યાજ.
જ્યારે અહીંયા આપણે ઓલરેડી આપેલી રકમ લખી નાખી છે ચાલુ વ્યાજ, અહીંયા ઉધાર બાજુ સરવૈયામાં આપ્યા છે 100, તો બાકી કેટલા વધે? 500, ટોટલ 600. પણ હવાલાની ખાલી અસર 500 રૂપિયા છે, તો મારે અહીંયા ચાલુ વ્યાજમાં 500 રૂપિયા આપવા પડે ને. ઓકે, ત્યાર પછી હરસાની જમા બાકી છે અને છાયાની, હરસાની ઉધાર બાકી છે, છાયાની જમા બાકી. તો છાયાનું 10% લખી વ્યાજ 400 રૂપિયા થાય, પણ ઉધાર બાજુનું ક્યાંય વ્યાજ આપેલું છે નહીં. મૂડી પર વ્યાજ, ચાલુ ખાતાની બાકીનું વ્યાજ કઈ છે નહીં, તો પૂરેપૂરા 400, જેમ અત્યાર સુધી અન્ય દાખલામાં આપણે ગણતા. તો બધું મારે પૂછવું પડશે. ચાલુ ખાતાનું વ્યાજ છાયા 4000 ના 10% લેકે 400, અને વાં બીજી અસર આપણે આપી દીધી છે 400. ઠીક છે, સારું, આગળ વધો. હવે તો કઈ બહુ જાજી મુશ્કેલી નથી. મોટા ભાગની એન્ટ્રી હવે પાકા સરવૈયામાં આવશે. યંત્રો બિન ચાલુ મિલકતમાં 40,000 યંત્રો આપ્યા છે, એના 10% ઘસારો ગણવાનું કીધું છે. મતલબ 4000, 12 ના કોલમમાં 36,000. મિત્રો આપણે યંત્રનો ઘસારો ગણ્યો. હવે આ ઘસારાની બીજી અસર તો આપવી પડશે ને. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ યંત્ર પર ઘસારો 4,000. છાયાનો માસિક પગાર 500. હવે છાયા ભાગીદાર છે, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ છાયાને પગાર 5,500 તો આપણે ચૂકવી દીધા છે એવું સરવૈયાની અંદર આપેલું છે. છાયાને 5,500 દેતા હોય, મહિનાના 500 દેતા હોય, તેનો મતલબ ચૂકવવાના બાકી કેટલા? 500. 12 ના કોલમમાં 6,000. 500 ની બીજી અસર ક્યાં? ચાલુ ખાતાની જમા બાજુએ પગાર અને છાયાના ખાનામાં 500. દેવાદારો પાકા શ્રમ ઇન્કમ લેણા બાજુ મિત્રો એમાં હવાલો નથી, સીધા બાય 15,000. મળવાનું બાકી ભાડું 2,000. કારખાન નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 1,300. માલનો સ્ટોક મિલકત લેણા બાજુ કેટલા રૂપિયા છે? 10,000. વીમા પ્રીમિયમ, આ જરા અમારે સમજાવવું પડશે. કાચા સરવૈયામાં 12 ના કોલમમાં વીમા પ્રીમિયમ 2,000 એનો મતલબ 2,000 ચૂકવાઈ ગયા છે. હવે કાઉન્સમાં આપેલું છે કે વીમા પ્રીમિયમમાં 1200 રૂપિયાનું પ્રીમિયમ 36, મતલબ નાણાકીય વર્ષ આ રીતે હોય 1/4 થી 31/3. એમાં 1200 રૂપિયાનું વીમા પ્રીમિયમ ક્યાં પૂરું થાય છે? તો કે ચોથો, પાંચમો અને છઠ્ઠો 30/6. આ તો આપણું ચાલુ વર્ષ થયું જ નહીં ને, તો કઈ મહિનાના પૈસા આપણે વધારે ચૂકવી દીધા. તો 12 મહિનાના 1200, તો 3 મહિનાના કેટલા? દેખીતી વાત છે 300 થાય.
તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ વીમા પ્રીમિયમ $2000 માઇનસ અગાઉથી ચૂકવેલ ખાલી કેટલા 300 બહારના કોલમમાં 1700. આગળ વધો. જમા બાકીમાં મૂડી આવી ગઈ, ચાલુ ખાતે છાયાની બાકી આવી ગઈ, ઉપર પર વ્યાજ આવ્યું. હર્ષાની લોન પાકા સરવૈયામાં મૂડી દેવા બાદ હર્ષાની લોન મૂડી દેવા બાજુ કેટલા રૂપિયા થાય છે 10,000. હવે આ 10,000 ઉપર તમારે 6% લેખે વ્યાજ લેવું પડે અને ઈ 1/10/2016 થી મતલબ 10/11/12 1 2 3 6 મહિનાનું, તો 6% લેખે 6 મહિનાનું વ્યાજ ગણો એટલે પેલા 6% લેખે આખા વર્ષનું વ્યાજ ગણો તો 600 અને અડધા વર્ષનું વ્યાજ ગણો તો 300. લોન પર વ્યાજની અસર નફા નુકસાન ફાળવણી ખાતાની નહીં પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લોન પર વ્યાજ સરવૈયામાં લોન પર વ્યાજ તમને આપેલું હતું 200 રૂપિયા પણ આપણે ગણ્યા તો ત્યાં 300 એનો મતલબ પ્લસ બાકી 100 ટોટલ 300. આ 100 રૂપિયા ભાગીદારના ચાલુ ખાતાની જમા બાજુએ કયો છે ભાગીદાર? લોન કોની હતી? હર્ષા. લોન નું વ્યાજ માત્ર 100 રૂપિયા. આગળ વધો. ભાડું નફા નુકસાન ખાતાની જમા બાજુ $12,000. લેણદાર મૂડી જમા બાજુ લેણદાર કેટલા 5,000. વેપાર ખાતું ભાઈ આ તો કાચો નફો છે પણ કેવો ખોટો, આને આપણે સુધારવો પડે સાહેબ. ઈ કેમ? એક સરવાળો એક અવાજ આપણને આપ્યો છે કે વેચાણ નોંધનો સરવાળો 300 ઓછો ગણાયો છે, તો વેચાણ નોંધનો સરવાળો ઓછો ગણાયો હોય તો એની માત્ર ને માત્ર એક જ અસર થાય, ઓછો ગણાયો એટલે ખાતાનો પણ પ્લસ. વેચાણ નોંધ 300 રૂપિયા એટલે ટોટલ 25,000 જે ક્યાં જાય ફંક્શન ખાતાની જમા બાજુ. સુધારેલો ચોખ્ખો નફો કેટલો 25,000. સારું આગળ વધો. બેંક બાકી. હવે જમા બાજુ આપ્યું છે એનો મતલબ બેંક ઓવરડ્રાફ્ટ છે. મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ 5450. જોઈ જો ભાઈ આંકડા. ચાલુ ખાતાના વ્યાજની અસર તો આપણે આપી દીધી. આ ચાલુ વ્યાજ 500 અને ઉધાર બાજુ 100 + 500 એટલે 600. અહીંયા 400. રેડી? સારું હાલો. આ 400 એ 400 બાકી હતા એટલે એ વાત હો ભાઈ યાદ રાખજો. હા ભાઈ તો લે આની બીજી અસર તો આપણે આપતા જ ભૂલી ગયા. અહીંયા મૂડી પર વ્યાજ. આ કઈ મૂડીની વાત કરતા હતા? ઓલી 20,000 30,000 સ્થિર મૂડી હતી ને. મૂડી પર વ્યાજ કેટલું કેટલું છે? 700 + 300 અને 1000 + 500 એટલે 300 અને 500 ની આપણે અસર આપવાની થાય. 300 500. આગળ વધી જાવ. સામાન્ય અનામત ખાતે 1700 રૂપિયા લઈ જવાના છે.
અચ્છા, હવે એના માટે આપણે પેલા સરવાળા કરવા પડશે. બાકી બધી અસર અપાઈ ગઈ છે. છતાંય જરા એક વખત ફટાફટમાં ભૂલ થાય, ઉતાવળ ને મૂડી ખાતામાં 20/36. ઓકે, મિલકતમાં કઈ બાકી? લોન, યંત્ર, પગાર બાકી રહી ગયો મિત્રો. નફા નુકસાન ખાતાની ઉધાર. પગાર કાચા સરવૈયામાં 13,000 આપેલા છે, પણ મહિને 1,000 રૂપિયા થાય છે. એટલે અગાઉથી ચૂકવેલ 1,000, 12 ના વલણમાં 12. અગાઉથી ચૂકવેલી બીજી અસર જમા અસર, બીજી ઉધાર અસર આપવાની મિલકત લેણા બાજુ. અગાઉથી ચૂકવેલ પગાર કેટલા? 1,000. બસ, બાકી બધું પૂરું. ઓકે, હવે સરવાળો. સૌથી પહેલા નફા નુકસાન ખાતાનો સરવાળો. નફા નુકસાન ખાતાનો સરવાળો કરીએ. 25 ને 35 ને 37,000. તમારે અહીંયા 37 તો લખવા જ પડે ને. હવે એમાંથી આ બધું એક એક કરીને હું બાદ કરતો જાઉં છું. 37,000 માઇનસ 1,700 માઇનસ 12,000 માઇનસ 300 માઇનસ 4,000 માઇનસ 1,300, એટલે 17,700 થાય. 17,700 જે નફો આવે ને મિત્રો, એમાંથી આપણને છેલ્લા હવાલામાં એવું કીધું છે કે 1,700 રૂપિયા સામાન્ય અનામત ખાતા લઈ જવાના છે. પણ એ ક્યાં આવશે? નફા નુકસાન ફાળવણી ખાતામાં. અહીંયા તો આપણે ચોખ્ખો નફો ગણવાનો છે. 17,700 અહીંયા ઉધાર બાજુથી નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ ચોખ્ખો નફો 17,700 કૌંસમાં નફા નુકસાન ખાતેથી લાવ્યા. હવે અહીંયા સરવાળો કરવાનો. 17,700 પ્લસ 150 પ્લસ 150 પ્લસ 600, 18,600. પેલા અહીંયા જે ઉધાર બાજુનો વધારે લખાવતો ને, ના નથી. સારું, માઇનસ 1,000 માઇનસ 1,500 માઇનસ 400 માઇનસ 6,000, ટોટલ 9,700 રૂપિયા વધે છે. આ 9,700 માંથી યાદ રાખવાનું હતું 1,700 સામાન્ય અનામત વાળું, કે ભાઈ સામાન્ય અનામત 1,700 રૂપિયા લઈ જાય. લાઈન તમારે લખ નાખવાનું. સામાન્ય અનામત કેટલા? 1,700. હવે 9,700 માંથી 1,700 વયા જાય તો વાંહે વધે 8,000. આ તમારો ચોખ્ખો વહેંચણી પાત્ર નફો મળ્યો છોકરાઓ. ચોખ્ખો વહેંચણી પાત્ર નફો વેચવા માટેનું પ્રમાણ પણ રકમમાં આપેલું હોવું જોઈએ, અને ન આપેલું હોય તો એક દિન એક છે એમ સમજવાનું. નથી આપેલું. હર્ષા છાયા 4,000 લઈ જાય. જેની બીજી અસર, એક તો સામાન્ય અનામતની બીજી અસર છે, એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ થશે. $1,700. જ્યારે નફાની બીજી અસર ચાલુ ખાતાની જમા બાજુ. ચોખ્ખો વહેંચણી પાત્ર નફો 4,004. હવે પેલા જોવાનું કઈ બાજુનો સરવાળો મોટો આવે છે. અહીંયા 10,100 છે, અહીંયા 4,008 ને 9,400. તો આનો ઉધાર બાજુનો છાયાનો સરવાળો મોટો થયો 10,100. 10,100 મૂકી તો દીધા, પણ થાય છે 9,800.
10,100 માઇનસ 4,000 માઇનસ 900 માઇનસ 500 માઇનસ 4,000. મિત્રો 700 રૂપિયા ઘીટું. આ ચાલુ ખાતાની ઉધાર બાકી આઈડી કહેવાય. અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગઈ. હવે આમાં 6 ને 5 11,550 11,550 એમાંથી 4,300 બાદ કરવાના. 7,250 આ બે ઉધાર બાકી છે. બે રકમ પાકા ધરામાં મિલકત લેણા બાજુ લઈ જવાની. ચાલુ ખાતા વર્ષા અને 7,250 અને 700. ઠીક છે, કરો સરવાળા. 50,000 પ્લસ 10,100 પ્લસ 5,000 પ્લસ 5450 પ્લસ 1,700 72,250. આ બાજુ એટલા જ આવવા જોઈએ ભાઈ, એ કહી દઉં છું પહેલેથી. 36,000 પ્લસ 300 પ્લસ 15,000 પ્લસ 2,000 પ્લસ 10,000 પ્લસ 1,000 પ્લસ 7250 પ્લસ 700 72,250. વાહ સાહેબ વાહ, આવડી ગયો તમને દાખલો. કોઈને કઈ મિત્રો પ્રશ્ન હોય તો મને ડીએમ કરી શકે છે, અને શીખવું હોય તો ફોન કરીને હું સમજાવીશ. સારું, ઓલ ધ બેસ્ટ. આના પછી નેક્સ્ટ લેક્ચરમાં આના પછીનો એટલે કે સ્વાધ્યાયનો 14મો દાખલો, આના માટે તમે ઉદાહરણ આગળના ગણી શકો.